અડાજણ લાલજીનગર પાસે ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા અને વોર્ડ નંબર 11ના મહિલા કોર્પોરેટરની પુત્રીના લગ્ન પ્રસંગ દરમિયાન ઘરમાં ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાવાઈ છે. અડાજણ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અડાજણ લાલજીનગર પાસે ગણેશ પાર્ક સોસાયટીમાં રહેતા અને રાંદેર ગોરાટ વોર્ડ નંબર 11ના કોર્પોરેટર વૈશાલીબેન દેવાંગભાઈ શાહની પુત્રી શિવાનીના લગ્ન વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ હતા. વૈશાલીબેને લગ્ન પ્રસંગમાં દાગીના પહેરવા માટે બેંકના લોકરમાંથી લાવ્યા. આ પ્રસંગે ગ્રહ શાંતિ દરમિયાન 15 તોલાનો હાર બ્રેસલેટ તેમના એડવોકેટ પતિ દેવાંગભાઈ શાહે પહેર્યો હતો. બાગબાન સર્કલ પાસેના ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં ગ્રહ શાંતિ વિધિ પૂરી કરી બપોરે 3 કલાકે તેઓ ઘરે પરત ફર્યા બાદ દેવાંગભાઈ શાહ પાસેથી સોનાનો હાર બ્રેસલેટ લઈને તમામ દાગીના એક પાઉચમાં મૂક્યા. તેઓ પછી લગ્ન પ્રસંગ અને ઘરના કામમાં વ્યસ્ત થયા. બીજા દિવસે 12.90 લાખનો હાર બ્રેસલેટ અને રોકડ મળી 14,19,000ની મત્તાની ચોરી થઈ હોવાનું બહાર આવતા પરિવારમાં દોડધામ મચી છે. હાલ તો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.